ઓટોમેટિક વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે શ્રેષ્ઠ પરિણામો મેળવવા, કપડાની ગુણવત્તા જાળવવા અને મશીનના લાંબા આયુષ્ય માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. લોડિંગ અને તૈયારી. લોડિંગ એન્ડ પ્રેપરેશન. કપડાનું વર્ગીકરણ. સોર્ટિંગ. હંમેશા કપડાને રંગ, આછા અને ઘેરા, ફેબ્રિકના પ્રકાર, કોટન, સિન્થેટિક, ડેલિકેટ અને ગંદકીના સ્તર પ્રમાણે અલગ અલગ કરો. કેર લેબલ તપાસો. દરેક કપડાં પરનું કેર લેબલ તપાસી લો. તે તમને ધોવા માટેનું મહત્તમ તાપમાન અને સ્પિન ગતિ વિશે માહિતી આપશે. પહેલાની તપાસ. પ્રી ચેકિંગ. કપડાના ખિસ્સા તપાસી લો અને સિક્કા, ચાવીઓ કે કાગળ જેવી વસ્તુઓ કાઢી નાખો, જે મશીનને નુકસાન પહોંચાડી શકે છે. ઝીપર્સ બંધ કરી દો અને બટનો ખુલ્લા રાખો, જેથી કપડાં ફાટે નહીં. ઓવરલોડિંગ ટાળો. મશીનની ક્ષમતાથી વધારે કપડાં ન મૂકો. કપડાં 80% ભરેલા હોય અને મુક્તપણે ફરી શકે તેટલી જગ્યા હોવી જોઈએ. 2. સાયકલ અને તાપમાન. સાયકલ એન્ડ ટેમ્પરેચર. યોગ્ય સાયકલની પસંદગી. કપડાના પ્રકાર પ્રમાણે યોગ્ય વોશિંગ સાયકલ, જેમ કે નોર્મલ, ડેલિકેટ, પરમનન્ટ પ્રેસ પસંદ કરો. નાજુક કપડાં માટે હંમેશા જેન્ટલ સાયકલનો ઉપયોગ કરો. પાણીનું તાપમાન. ગરમ પાણી, સફેદ અને ભારે ગંદા કોટનના કપડાં, જેમ કે ટુવાલ માટે. હૂંફાળું વોર્મ પાણી, રંગીન અથવા સામાન્ય રીતે ગંદા કપડાં માટે. ઠંડુ કોલ્ડ પાણી, ઘેરા રંગના, ડેલિકેટ અથવા હળવા ગંદા કપડાં માટે, જે ફેબ્રિકને સંકોચાતા અને રંગને ઝાંખો પડતો અટકાવે છે. સ્પિન સ્પીડ. ડેલિકેટ કપડાં માટે ઓછી સ્પિન સ્પીડ અને મજબૂત કપડાં માટે વધુ સ્પિન સ્પીડ પસંદ કરો. 3. ડિટર્જન્ટ અને કેમિકલ્સ. ડિટર્જન્ટ એન્ડ કેમિકલ્સ. ડિટર્જન્ટની માત્રા. ડિટર્જન્ટનો ઉપયોગ પેકેજિંગ પર દર્શાવેલ માત્રા મુજબ જ કરો. ઓછો કે વધુ ડિટર્જન્ટ બંને નુકસાનકારક છે. વધારે ડિટર્જન્ટ અવશેષો છોડી શકે છે. યોગ્ય પ્રકાર. ઓટોમેટિક મશીન માટે ખાસ બનાવેલા હાઈ એફિશિયન્સી ઓછા ફીણવાળા ડિટર્જન્ટનો જ ઉપયોગ કરો. સોફ્ટનર અને બ્લીચ. જો તમે ફેબ્રિક સોફ્ટનર કે બ્લીચનો ઉપયોગ કરી રહ્યા હો, તો તેને મશીનમાં તેના માટે બનાવેલા અલગ અલગ ડબ્બા, ડિસ્પેન્સર માં જ નાખો, જેથી તે સીધા કપડાના સંપર્કમાં ન આવે. આ બાબતોનું ધ્યાન રાખવાથી તમારા કપડાં લાંબા સમય સુધી સારા રહેશે અને તમારું ઓટોમેટિક મશીન પણ સારી રીતે કામ કરતું રહેશે.